હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારા માટે ગોળ ચૂરમાના લાડુની રેસીપી લઈને આવી છું. તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 2 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે, તેની સાથે અડધી વાટકી રવો અને 1/4 કપ જેટલો બેસન લઈ લીધો છે. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી 6 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દીધું છે અને તેને મિક્સ કરી દીધું છે. આ રીતે ઘસીને લોટને આપણે ઘસવાનો છે અને ત્યાર પછી આ રીતે મુઠ્ઠી વડે તેટલું મોન હોવું જોઈએ અને તેની અંદર જરૂર મુજબ આપણે પાણી એડ કરવાનું છે અને કઠણ ડો બાંધીને રેડી કરી દેવાનો છે. કઠણ લોટ જ હોવો જોઈએ. તો આ રીતનો કઠણ લોટ બંધાઈ ગયા પછી આપણે તેના મૂઠિયા બનાવવાના છે. તો નાના મૂઠિયા બનાવીને આપણે રેડી કરી દેવાના છે અને તળી લેવાના છે. તમે ઘીમાં કે તેલમાં તેને તળી શકો છો. અહીંયા બધા જ મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું અને બધા જ મૂઠિયા આ રીતે અંદર આપણે ફ્રાય કરવા માટે નાખી દેવાના છે. તો ધીમા ગેસ પર જ આપણે તેને તળવાના છે, ફાસ્ટ ફ્લેમ પર તળવાના નથી. અને આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને કાઢી લેવાના છે. ત્યાર પછી એ થોડા ઠંડા પડે એટલે તેને દસ્તાની મદદથી આ રીતે તેના ટુકડા કરી દેવાના છે, જેથી આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર ગ્રાઇન્ડ કરશું તો એ ફટાફટ ગ્રાઇન્ડ થઈ જશે. તો બધા જ મૂઠિયાને મેં તોડી નાખ્યા છે. તો આ રીતના નાના ભૂખા કરી દેવાનો છે. ત્યાર પછી મિક્સર જારની અંદર બધા જ જે મૂઠિયાના ટુકડા કર્યા હતા તે એડ કરી દેવાના છે અને તેને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને તેને ગ્રાઇન્ડ કરવાનું છે અને આ રીતનું દરદરું રાખવાનું છે. તેને બીજા બાઉલમાં લઈ લેવાનું છે અને તેની અંદર 1 ચમચી જેટલો એલચી પાવડર, રોસ્ટ કરેલી બદામના ટુકડા અને દરાક એડ કરી દેવાની છે. ત્યાર પછી 2 ચમચી ઘી એક પેનમાં એડ કરી દેવાનું છે અને ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર 1 કપ જેટલો ગોળ એડ કરી દેવાનો છે. અને આપણે કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો, નથી કોઈ તાર બનાવવાનો. તો અહીંયા ખાલી આપણે ગોળને મેલ્ટ જ કરવાનો છે. તો જેવો ગોળ મેલ્ટ થશે એટલે તેની અંદર બબલ આવવા માંડશે, તમે જોઈ શકો છો. તો આ રીતના બબલ આવી જાય એટલે આપણે ગેસ ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું તેની અંદર આ ગોળનું મિશ્રણ એડ કરી દેવાનું છે અને ચમચાની મદદથી આપણે તેને મિક્સ કરી દેવાનું છે, કેમ કે અત્યારે હજુ એ ગરમ છે. ત્યાર પછી થોડું ઠંડુ થાય એટલે તેને હાથની મદદથી બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેના લાડુ બનાવીને રેડી કરી દેવાના છે. તો અહીંયા મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો હવે એને બરાબર મિક્સ કરીને હું અહીંયા એના લાડુ બનાવીને રેડી કરું છું. તમે લાડુની કોઈ પણ સાઇઝ રાખી શકો છો. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના લાડુ બનાવીને રેડી કરી દીધા છે. તો ખૂબ જ ટેસ્ટી, ડિલિશિયસ અને ખાવામાં ખૂબ જ સોફ્ટ છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતના લાડુ બનાવવાની રેસીપી જો તમને ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.